કે પાર્ટ 1 છે એમાં રૂપાલાનું ફોર્મ પાછું ખેંચવાનું, અને જો એ પાર્ટ 1 પૂરો નહીં થાય તો પાર્ટ 2માં બીજેપીનો બોયકોટ કરવાનો. તમારે અત્યારે મરવાનું થતું નથી, તમારા બદલે અમે કેસરિયા કરશું. તો કેસરિયા કરવાવાળા આગેવાનોને વિનંતી કે હવે કેસરિયા એટલે શું હતું આ? તો હવે બીજેપીનો બોયકોટ એક જ વર્ષ પૂરતો હતો, ખાલી 2024 પૂરતો જ હતો. જે પક્ષ અમને વધારે માન સન્માન આપશે, અમને જે વધારે ટિકિટો આપશે એના સાથે અમે છીએ. બે 2022માં જે ક્ષત્રિય આંદોલન પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં શરૂ થયું હતું, 2022ના પરિણામો પછી લાગ્યું કે ક્ષત્રિય આંદોલન જેવું કંઈ નહોતું, નારાજગી કંઈ નથી, કારણ કે ભાજપને રેકોર્ડ બ્રેક સીટો મળી હતી. માત્ર લાગ્યું કે થોડા લોકોનું આ આંદોલન હતું જેનું કોઈ અસર ચૂંટણી ઉપર દેખાઈ નહીં. પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ક્ષત્રાણી આગેવાનો બહાર આવી રહી છે. એ પૈકી એક હતા પદ્મનીબાવાળા, જે પાછળથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. પણ જે તે સમય દરમિયાન અનેક મહિલા ક્ષત્રાણી આગેવાનો હતી જે આંદોલન સાથે જોડાયેલી હતી, અને હજુ તેઓ સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં ભાજપને મત ન મળે તે માટે અપીલ કરી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ મહિલા આગેવાન કેવી રીતે સમગ્ર આંદોલનની વાત કરી રહ્યા છે, એટલે ક્ષત્રિય આંદોલનની વાત કરી રહ્યા છે. મહિલાઓ કેવી રીતે આગળ આવી, પોલીસે કઈ રીતે તેમના ઉપર દમન ગુજાર્યું, યુવાનો ઉપર કેવી રીતે દમન ગુજાર્યું, અને રાત્રે આખી બેઠકો થઈ. હવે ફરીથી એ માહોલ ઊભા કરવા માટે આમાં માંગ થઈ રહી છે, અપીલ થઈ રહી છે, આહવાન થઈ રહ્યું છે. આવો સાંભળીએ આ ક્ષત્રિય આગેવાન શું કહી રહ્યા છે. જય માતાજી. હું ગીતાબા પરમાર, સામાજિક કાર્યકર્તા. યાદ અપાવું આજે 2024ની માર્ચ મહિનો, રૂપાલાનો બફાટ, ઉપલા લેવલે સમાધાન, સેમડા ગેટે જવાનું, જોહરની જાહેરાત, ઘણા બહેનોએ અપવાસની જાહેરાત, ઘણા બહેનો રોડ ઉપર આવી ગયા. રૂપાલાનો બહેનો તરફનો જે બફાટ હતો એના લીધે ક્ષત્રિય સમાજમાં એક જ્વાળામુખી ઉત્પન્ન થયો હતો, અને એ જે જ્વાળા હતી એ છેક રાજસ્થાન પહોંચી હતી, બિહાર, યુપી, મધ્યપ્રદેશ, એમપી ત્યાં સુધી પહોંચી હતી. સરકાર બી ગઈ હતી, બીજેપી બી ગઈ હતી. રતનપરમાં મહાસંમેલન યોજાયું હતું. 5 લાખ પબ્લિક ભેગી થઈ હતી, ક્ષત્રિય સમાજના દીકરાઓ બહેનોની, અને ખૂબ મોટો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. એમાં ઘણા બહેનો કચ્છમાંથી, જામનગરથી, રાજકોટથી, ભાવનગરથી ઘણા બહેનો રોડ ઉપર પણ આવી ગયા હતા. અમે ખુદ રોડ ઉપર આવી ગયા હતા. પોલીસે મારપીટ પણ કરી હતી, જેલમાં પણ ગયા હતા. કદાચ આ ટાઈમે 2026 કદાચ ક્ષત્રિય સમાજના આગેવાનો આ વાત ભૂલી ગયા લાગે છે, એટલે હું ખાસ યાદ કરાવવા આવી છું. ત્યારે રતનપરમાં મહાસંમેલન યોજાયું હતું, ત્યારે ઘણા સામાજિક અગ્રણીઓએ જાહેરાત કરી હતી કે પાર્ટ 1 છે એમાં રૂપાલાનું ફોર્મ પાછું ખેંચવાનું, અને જો એ પાર્ટ 1 પૂરો નહીં થાય તો પાર્ટ 2માં બીજેપીનો બોયકોટ કરવાનો. ને બીજેપીનો બોયકોટ છે એ લાઈફ ટાઈમ છે, જ્યાં સુધી બીજેપી 0 ન થાય ત્યાં સુધી એનો બોયકોટ કરવાનો હતો. જ્યારે પાર્ટ 1 તો સક્સેસ ન ગયો, રૂપાલાએ તો ફોર્મ પણ ભરી દીધું ને જીતી પણ ગયો, ત્યારે પાર્ટ 2નો આપણે અમલ કર્યો હતો, અને ત્યારે 2024માં પાર્ટ 2ને લઈ અને બીજેપીનો બોયકોટ ચાલુ કર્યું હતું. એ ટાઈમે 2024 હતો, અને હવે 2026, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે. તો સામાજિક આગેવાનોને મારી નમ્ર વિનંતી કે પાર્ટ 2 હવે ક્યારે ચાલુ કરવાનું છે. અમને જ્યારે જોહરની અમે જાહેરાત કરી હતી ત્યારે પણ એ જ બાંયધરી આપવામાં આવી હતી કે તમારે અત્યારે મરવાનું થતું નથી,
તમારા બદલે અમે કેસરિયા કરશું. તો કેસરિયા કરવાવાળા આગેવાનોને વિનંતી કે હવે કેસરિયા એટલે શું હતું? આપણે તો વટ વચન ને વેર એક જ વાર થાય ને. તો હવે બીજેપીનો બોયકોટ એક જ વર્ષ પૂરતો હતો, ખાલી 2024 પૂરતો જ હતો કે આ બીજેપીનો બોયકોટ જે છે એ હરેક ચૂંટણીમાં છે? એની સ્પષ્ટતા કરો. અને બીજી વસ્તુ એ છે કે અમારું જે અપમાન થયું છે એ તમે ભૂલી ગયા હશો, અમે નથી ભૂલ્યા. તો આ વિડીયો દ્વારા મારા તમામ સમાજના ભાઈઓ તથા બહેનોને મારી નમ્ર અપીલ છે કે આ વખતની ચૂંટણીમાં આપણી ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, આપણા વિશે જે રૂપાલા બફાટ કરી ગયો હતો, એને લઈ અને જો તમારું લોહી હજી ઉકળતું હોય તો આ તો સ્વયંભૂ કહેતા, ત્યારે પણ આગેવાનો સ્ટેજ ઉપર આવીને એવું બોલ્યા હતા કે આ સ્વયંભૂ છે આંદોલન. કોઈ એક આંદોલનની આગેવાની એ લોકો લેતા હતા અને સાથે બોલતા હતા કે આ સ્વયંભૂ આંદોલન છે, અમારા કારણે થયેલું આંદોલન છે નહીં. તો અત્યારે પણ આપણે સ્વયંભૂ આંદોલન ચાલુ કરી દેવું જોઈએ. અને બીજેપીનો બોયકોટ તો ખરો જ, પણ હું તો એ ત્યાં સુધી કહું છું કે દરેક ચૂંટણી જ્યાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યાં આપણા ભાઈઓ અને બહેનો સ્વતંત્ર ઉમેદવારી નોંધાવે, અપક્ષ ઉમેદવારી નોંધાવે અને ત્યાંથી ચૂંટણી લડે. કોર્પોરેટરની હોય કે સરપંચની હોય કે નાનીથી લઈને મોટી કોઈ બી ચૂંટણી હોય, આપણા બધા ભાઈ બહેનો, ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો જે છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડે, ફોર્મ ભરે અને પોતપોતાની રીતે ચાલુ કરે. બીજી વસ્તુ એ છે કે જે આ વસ્તુ ન કરી શકે એ લોકો બીજેપીનો બોયકોટ એ ચાલુ કરે. બાકી આગેવાનો તો અત્યારે કોઈ દેખાતા નથી. અને જે લોકો દેખાય છે, જે આગેવાન દેખાય છે એને તો એવું કીધું કે જે પક્ષ અમને વધારે માન સન્માન આપશે, અમને જે વધારે ટિકિટો આપશે એના સાથે અમે છીએ. ભાઈ, આપણે નથી કોઈ પક્ષની ટિકિટ જોતી કે નથી કોઈ પક્ષ સાથે રહેવું. આપણે આપણું સન્માન જોઈએ છીએ, આપણું સ્વમાન જોઈએ છીએ. રૂપાલાને ન કાઢ્યો, રૂપાલાનું ફોર્મ, આપણા આટલું બધું આંદોલન થયું છતાં રૂપાલાનું ફોર્મ પાછું ન ખેંચ્યું, રૂપાલો જીતી ગયો, તો હવે આ વસ્તુ સ્વમાન ઉપર છે, સન્માન ઉપર છે. એટલે આમાં તો કોમ્પ્રોમાઇઝ શું કામ કરવાનું? શું કામ એવું કહેવાનું કે જે પક્ષ અમને વધારે ટિકિટો આપશે એ બાજુ અમે છીએ? આ વસ્તુ મારા મગજમાં નથી બેસતી. મારા મગજમાં તો એક જ વસ્તુ બેસે છે કે આપણે જે વાત ઉપર હતા, જે વચન ઉપર હતા, એ વચન ઉપર આપણે કાયમ રહેવું જોઈએ. આપણે બીજેપીનો બહિષ્કાર કરવો જોઈએ. જય માતાજી, જય ભવાની, અને ફરી મેદાને આવી જાઓ બધા. જે રીતે ક્ષત્રિય આગેવાનોમાં નારાજગી છે તેને લઈને આપ શું વિચારો છો? શું 2022ની જેમ ફરીથી આ ફૂસ ફેક્ટર સાબિત થશે કે એની કોઈ અસર વર્તાશે? એક જરૂરથી જોવા જેવી બાબત છે. પણ આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.